મહેસાણામાં સરકારી કચેરીની બહાર એક એવો વિરોધ ચાલી રહ્યો છે જેને ગૌચરનો મુદ્દો અને ગામડાના ગરીબ ખેડૂતોના હક તથા જમીનના રસ્તાના મુદ્દે ફરી ચર્ચા છે તેને કેન્દ્રમાં લાવી દીધી છે। ભરતભાઈ અલોડા મહેસાણા કલેક્ટર કચેરી આગળ ભૂખ હડતાળ પર બેઠા છે। આજે આ હડતાળનો 6થો દિવસ છે ત્યારે ભરતભાઈ અલોડાએ ફરી એકવાર ભાજપમાં રહી ભાજપને જ પૂરી કરતા નેતાઓને આડે હાથ લીધા હતા। ગાયો સહિતના મુદ્દાને લઈને ભરતભાઈ અલોડાએ ભાજપના કેટલાક નેતાઓ સહિત રબારી સમાજના પણ અમુક અગ્રણીઓ પર નિશાન સાધ્યું હતું। શું કહ્યું છે ભરતભાઈ દેસાઈએ, સાંભળો। બેસવાનું કારણ એ છે કે મારા ગામના 2 તળાવ મેણાને વસડી એ ઘણા સમયથી કાંતિ નામનો નર રાક્ષસ એને ત્યાં કબજો કરે ભાજપનો એ ફંડિંગ નેતા છે એવું જાહેરમાં બોલે છે અને મને પણ એટલી ખબર પડે છે કે અત્યારે ભાજપની સામે ન પડાય એ હું હોશિયાર જ છું પણ ભાજપનો 2007થી પીઠ કાર્યકર છું। મારું ગામ છે, ગામની અંદર ભાજપને જ લોકો વોટ આપે, કોંગ્રેસનું ટેબલ પણ મુકાતું નથી અને સીધું તમને દેખાય છે કે હું 5 દિવસથી ઉપવાસ ઉપર અહીંયા બેઠો છું અને કોંગ્રેસનો એક પણ નેતા અહીંયા નથી આવ્યો। એનું મૂળભૂત કારણ આ જ છે। અચ્છા, ભાજપનો નામી નેતા દિનેશભાઈ દેસાઈ જે સમૂહ લગ્ન એમને કર્યા એટલે મને મનમાં એવું થયું કે સાલું આ બહુ સારો માણસ છે, સમૂહ લગ્ન કરે છે, બહુ એને સમાજ પ્રત્યે કઈ પ્રેમ છે, ગાય પ્રત્યે કઈ પ્રેમ છે એવું સમજી અને સોનાની પાઘડી મેં પહેરાવી। પણ એક વખત અમદાવાદની અંદર એક એવો પ્રોગ્રામ હતો મેચમાં મને આમંત્રિત કરવામાં આવ્યો। હું ગાયનો ત્યાં આગળ ફોટો લઈને ગયો તો ફોટો નહોતો પડાવતો કે ના મારે ઉતાવળ છે એટલે સમાજના એ નેતાઓને તમે સોનાની પાઘડીઓ લઈ જાઓ, પહેરાવો, પણ એ લોકો માત્ર એની પાર્ટીને પ્રેમ કરે છે, ગાયને પ્રેમ કરતા નથી। કોઈને પણ કદાચ એવું મનમાં હોય કે ભરતભાઈ વાહિયાત વાતો કરે છે તો મારી પાસે સાબિતી છે। ડાભીના એક ભાઈ હતા મારી સાથે, તમને નામ સાથે આપી દઈશ। એટલે આ બધા નર રાક્ષસો ભાજપમાં આવે પૈસા કમાવા, સમાજનો ઉપયોગ કરે તો પૈસા કમાવા। એ દાન કરે છે તો પણ 1 કરોડ દાન કરે છે, સામે 5 કરોડનો ફાયદો લે છે। જય માતાજી। રબારી સમાજનો એક પણ નેતા, એક પણ આગેવાન, અરે આ વાળીનાથ તો નજીક જ છે બાપુ, આપણે અહીંયા નજીકમાં જ રહે છે 20 કિલોમીટરમાં। સેમિનારમાં એ આવ્યા નહોતા, સેમિનારમાં આખો સમાજ આવ્યો, આખા સમાજના બધા જણા। મારો મૂળભૂત હેતુ ગાયને બચાવવાનો હતો કે ભાઈ ગાયને પાલનહાર કોણ, ગાયને મને અમે એક સેમિનારમાં ગયા હતા બોમ્બે અને એ સેમિનારમાં એક મહારાજ એવું બોલ્યું કે ભાઈ માલધારી કોમમાં કોઈ એવો આગેવાન હોય કે બધાને ભેગા કરે અને માલધારી કોમ ગાયને મૂળ બચાવી શકે। ગાયનો પાલનહાર માલધારી સમાજ છે। અત્યારે રોડ ઉપર બિચારી ગાયો ફરતી હોય, નાના નાના વાસણા ફરતા હોય, એ રાક્ષસ રબારીઓને એવું બોલું છું કે તમે ખોટું ખાલી આવી ગાયો રાખો છો। એટલે પછી મેં સેમિનાર કરી એક સાબિત કરવા માંગતો હતો કે ભાઈ બધા સમાજના જો ભેગા થાય તો ગાય બચે, પણ એક પણ સમાજનો આગેવાન અહીંયા આવ્યો નથી। ભુવાજીઓના તો સેમિનાર વાળે નામ લખવાની ના પાડી દીધી હતી। મને આજે ખબર પડી કે એ લોકોએ કેમ ના પાડી હતી। એ સાચા જ હતા। એ તો ખાલી કેવું તમે સારા પૈસા આપો, 1.5 લાખ રૂપિયા લાવજો, ક્યાંક કેવું હોમૈયો લેવાની આદતો વાળા માણસો છે। બોલો આગળ બોલો। હવે ભુવાજી એક નહીં આવ્યો, આગળ બોલો। સંત એક નહીં આવ્યો, આગળ બોલો। કોઈ નેતા નહીં આવ્યો। સાલા લુખ્ખાઓને બધાને ખબર જ છે કે અમે સાચા છીએ। 5 વર્ષથી 5 લાખ વ્યાજમાં લાવી અને અમે અત્યારે હાલ આ સેમિનાર કરેલો છે તો એક નથી આવ્યો। જય માતા। ભરતભાઈ અલોડાની આ ભૂખ હડતાળ 6થા દિવસે પણ યથાવત છે। ગૌચર જમીન, ગરીબ ખેડૂતોના હક અને જમીન સુધી પહોંચવાના રસ્તા સહિતના મુદ્દાઓને લઈને તેઓ તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ છે તે રજૂ કરી રહ્યા છે। સાથે જ ભાજપના નેતાઓ અને રબારી સમાજના કેટલાક અગ્રણીઓ સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। હવે સવાલ એ છે કે ભરતભાઈ અલોડાની આ માંગણીઓ અંગે તંત્ર છે તે ક્યારે નિર્ણય લે છે અને આ ભૂખ હડતાળનો અંત ક્યારે આવે છે।
આ મુદ્દે આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.